દૂરદર્શન સમાચાર શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી। મોદી સરકારના પહેલા વિસ્તરણમાં 19 નવા ચહેરાને મળ્યો અવસર તો વર્તમાન 5 મંત્રીએ આપ્યા રાજીનામા। પ્રકાશ જાવડેકરને મળ્યો કેબિનેટ દરજ્જો તો સાથીદાર પક્ષમાંથી રામદાસ આઠવેલ તથા અનુપ્રિયા પટેલનો થયો સમાવેશ। ટીમ મોદીમાં છવાયું ગુજરાત। પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા અને જશવંતસિંહ ભાભોરનો સમાવેશ ટીમ મોદીમાં થતા હરખાયું ગુજરાત। મંત્રીપદના સોગંદ લીધા પછી પણ સાયકલ યાત્રા કરી મનસુખ માંડવિયાએ આપ્યો સદાય સાદગી જાળવવાનો સંકેતબદ્ધ સંદેશ। મુખ્યમંત્રીએ પાઠવી ત્રણેયને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આમ આદમીમાંથી અદની જવાબદારી જેવા મંત્રીપદે પહોંચેલા નવા મંત્રીઓના વતનમાં ગોઠવાયો ઉજવણીનો માહોલ। રૂપાલા માટે અમરેલી, માંડવિયા માટે પાલિતાણા અને ભાભોર માટે દાહોદ પંચમહાલમાં ઠેર ઠેર લોકોએ કરી ઉજવણી। પ્રદેશ પ્રમુખ રૂપાણીએ પાઠવ્યા અભિનંદન। ભગવાન જગન્નાથજીની 139મી રથયાત્રા માટે તડામાર તૈયારીમાં ગૂંથાયું અમદાવાદ। ખીચડી પ્રસાદ અર્પણ કરવા માટે મંદિર પહોંચ્યા રાજકીય તથા સામાજિક આગેવાન તો રથ ખેંચવાનો ઇજારો ધરાવતા ખરસાવઈએ કર્યું દોરડાનું પૂજન। બસ હવે કાલે ગુંજશે જય રણછોડ જય જગન્નાથ। ભગવાનનું મોસાળ બનેલા સરસપુરમાં ભાણેજ જગન્નાથ અને તેના ભક્તોના સ્વાગત માટે અનેક પોળમાં ધમધમે છે રસોડા। હજારો રથયાત્રીઓના ભોજન પ્રસાદ માટે પૂરી, શાક, મીઠાઈ તથા ગાંઠિયા સહિતની સામગ્રી તૈયાર કરવાની સ્વયંભૂ પરંપરા નિભાવે છે સરસપુર। ગુજરાતમાં સર્વત્ર પાણી પાણી થઈ રહ્યા બાદ ધમાકેદાર એન્ટ્રી લીધા બાદ મેઘરાજાએ વિરામ લેતા વરસાદનો વિરા વેઠે છે ખેડાયેલા ખેતર। અષાઢી બીજની રથયાત્રામાં ધોધમાર હાજરી પુરાવવા વરસાદને વિનવે છે ગુજરાત। મિત્રો, 139મી રથયાત્રા જે આવતીકાલે સમગ્ર અમદાવાદ ઉજવવાનું છે ત્યારે જીવંત પ્રસારણ જોઈએ જગન્નાથ મંદિરનું। આપ સૌ નિહાળી રહ્યા છો જગન્નાથ મંદિરના પટાંગણમાં અનેક ભક્તો અને જગન્નાથજીની આ મૂર્તિ બહેન સુભદ્રા, બલભદ્રજી આંખે પાટા બાંધીને આ મૂર્તિઓ તૈયાર છે આવતીકાલની રથયાત્રા માટે। અને થોડી જ ક્ષણો પહેલા માનનીય મુખ્યમંત્રીશ્રીએ ત્યાં આરતી કરી, આરતીનો લાભ લઈને તેઓ ત્યાંથી વિદાય થયા છે। ત્રણેય રથો સાથે ભક્તો પણ આ પટાંગણમાં જોઈ રહ્યા છો। જગન્નાથ મંદિરમાં છેલ્લા કેટલાય સમયથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને આવતીકાલે ભવ્યાતિ ભવ્ય 139મી રથયાત્રા જે ઉજવવા જઈ રહ્યું છે સમગ્ર અમદાવાદ। રથયાત્રાની પૂર્વ સંધ્યાએ આપ સૌને દૂરદર્શન સમાચાર તરફથી આ જીવંત પ્રસારણ જગન્નાથ મંદિરનું અમે બતાવી રહ્યા છીએ। એક દાયકાથી પણ વધુ સમયથી રથયાત્રા ઉજવે છે સમસ્ત ગુજરાત અને 139મી રથયાત્રા જે આવતીકાલે એ જ ઉલ્લાસ અને આનંદ સાથે ઉજવવામાં આવશે। આપ સૌ સમક્ષ આ જીવંત પ્રસારણ, આ દર્શન જગન્નાથ મંદિરના દૂરદર્શન સમાચાર તરફથી। અને દર વર્ષની જેમ આવતીકાલે પણ દૂરદર્શન ટીવી પરથી આપ જીવંત પ્રસારણ જોઈ શકશો રથયાત્રાનું। આવતીકાલ માટે પણ સમગ્ર તૈયારીઓ દૂરદર્શન તરફથી થઈ ચૂકી છે। દર વર્ષની જેમ આવતીકાલે પણ સવારે 3:50થી જીવંત પ્રસારણ આપ નિહાળી શકશો રથયાત્રાનું। સવારે 3:50થી ખાસ યાદ રાખશો દૂરદર્શન પર રથયાત્રાનું જીવંત પ્રસારણ આપ નિહાળી શકશો। બિલકુલ, અમદાવાદની આ ભવ્યાતિ ભવ્ય રથયાત્રા 139મી રથયાત્રા જ્યારે આપણે ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે સવારે 3:50ની મંગળા આરતીમાં માનનીય મુખ્યમંત્રી શ્રી તો હાજર હશે જ અને એમની સાથે સાથે આદરણીય શ્રી અમિતભાઈ શાહ પણ ઉપસ્થિત રહેશે। અને ખાસ જીવંત પ્રસારણ ફરીકવાર આપ સૌને જણાવી દઈએ કે દૂરદર્શન દર વખતની જેમ આ વર્ષે પણ સવારે 3:50થી લઈને સમગ્ર દિવસ દરમિયાન જીવંત પ્રસારણ આપ સૌને બતાવશે રથયાત્રાનું। 139મી રથયાત્રાની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ।
સમાચારમાં હવે આગળ વધીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની ટીમમાં 19 નવા મંત્રીઓનો ઉમેરો કરવા જેવું મોટું પરિવર્તન કરી કાર્યક્ષમ સરકાર માટેની ખેવનાનો પરિચય આપ્યો છે. ટીમ મોદીમાં ગુજરાતનો દબદબો જળવાયો છે, તો અપના દલ અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા જેવા સાથીદાર પક્ષને સ્થાન મળ્યું છે. ગુજરાતને હરખ કરવાનો મોકો આપનાર મંત્રીમંડળ વિસ્તરણની વાત પ્રસ્તુત છે. વિકાસનું વિઝન, ગુડ ગવર્નન્સ અને કેન્દ્રીય ગ્રામ્ય, ગરીબ અને ખેડૂતોની નીતિઓને ધ્યાનમાં લેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું છે. 19 નવા ચહેરાઓને આ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં ગુજરાતમાંથી પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા અને જશવંતસિંહ ભાભોરને પણ સ્થાન આપવામાં આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી મનસુખ માંડવિયા ગુજરાતના કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. प्रधानमंत्री जो ही विषय मुझे देंगे वो विषय को पूरी कोशिश करने की हम कोशिश करेंगे. जो भी जिम्मेवारी पार्टी की ओर से, सरकार की ओर से तय होंगी, उसको हम निर्वहन करेंगे. પ્રધાનમંત્રી મોદીના નવા કેબિનેટમાં 3 નવા ચહેરા ઉત્તર પ્રદેશમાંથી છે, જેમાં અનુપ્રિયાસિંહ પટેલ, M.N. પાંડે અને કૃષ્ણા રાજનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે ઉત્તર પ્રદેશમાં 2017માં વિધાનસભાની ચૂંટણી છે, ત્યારે આ નવા મંત્રીઓ ચૂંટણી દરમિયાન મહત્વની ભૂમિકા ભજવી શકે છે. નવા મંત્રીઓની નામોની યાદી એડવોકેટ પી ચૌધરી, કેન્સર સર્જન સુભાષ ભામરે અને પત્રકાર M.J. અકબરનો પણ સમાવેશ કરાયો છે. આ ઉપરાંત અર્જુન રામ મેઘવાલ અને લેખક અનિલ મહાદેવ દવે જેવા ઉચ્ચ શિક્ષણ ધરાવતા લોકો પણ મંત્રીની યાદીમાં સામેલ છે. हर पॉलिटिकल पार्टी के निर्णयों में चुनावी रणनीति भी रहती है, समीकरण भी रहते हैं, लेकिन जो आप सवाल कर रहे हैं उनका अपना महत्व है. નવા મંત્રીમંડળમાં સમાજના તમામ વર્ગો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે, જેથી પ્રધાનમંત્રી મોદીના મંત્રીમંડળમાં 2 આદિવાસી નેતાઓને પણ સ્થાન અપાયું છે. જશવંતસિંહ ભાભોર અને ફગ્ગનસિંહ ફુલસ્તે આદિવાસી નેતા તરીકે રાજકારણમાં વર્ષોથી સક્રિય છે, તો 5 અનુસૂચિત જાતિના નેતા અજય ટમટા, રામદાસ આઠવલે, અર્જુન રામ મેઘવાલ, રમેશ જીગાજીનાંગી અને કૃષ્ણા રાજ આ યાદીમાં સામેલ છે, જ્યારે M.J. અકબર અને S.S. આહલુવાલિયા લઘુમતી કોમના નેતાઓ છે. તો નવા મંત્રીમંડળના નવા 2 મહિલા મંત્રીઓ અનુપ્રિયાસિંહ પટેલ અને કૃષ્ણા રાજને પણ સ્થાન અપાયું છે. 2 साल में मैं समझती हूँ कि दोनों दलों के कार्यकर्ताओं और नेताओं के बीच में जो स्नेह है वो बढ़ा है, जो सहयोग का भाव है वो बढ़ा है, और इसी बढ़ते भाव को और ऊर्जा देने के लिए, इसमें और शक्ति का संचार करने के लिए माननीय राष्ट्रीय अध्यक्ष जी ने और माननीय प्रधानमंत्री जी ने ये फैसला मैं समझती हूँ लिया है. और मैं देख रही हूँ कि मेरे अपना दल और भारतीय जनता पार्टी के कार्यकर्ताओं में बहुत उत्साह है. મહત્વનું છે કે કેબિનેટમાં જે મંત્રીઓની પસંદગી કરવામાં આવી છે તે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, બંગાળ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દિલ્હી, ઉત્તરાખંડ, કર્ણાટક અને આસામમાંથી છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા સમારોહમાં રાષ્ટ્રપતિએ નવા પ્રધાનોને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદી સહિત મંત્રીમંડળના સભ્યો અને ભાજપના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની ટીમમાં 19 નવા મંત્રીઓનો ઉમેરો કરવા જેવું મોટું પરિવર્તન કરી કાર્યક્ષમ સરકાર માટેની ખેવનાનો પરિચય આપ્યો છે. ટીમ મોદીમાં ગુજરાતનો દબદબો જળવાયો છે. રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા જેવા સાથીદાર પક્ષને પણ વિસ્તરણ પ્રસ્તુત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની ટીમમાં સામેલ થયેલા 19 નવા મંત્રીઓ સાથે બેઠક આજે શપથવિધિના થોડા કલાકમાં જ યોજી તેમની સમક્ષ સરકારની પ્રાથમિકતા રજૂ કરી હતી. રાજકીય કારકિર્દીમાં વહીવટનો અનુભવ ઉમેરી લોકસેવા કરવાની શીખ આપતા પ્રધાનમંત્રીએ તમામ મંત્રી સમક્ષ પરિણામલક્ષી કામગીરી સાથે પોતાની છબી સદાય સ્વચ્છ રહે તેવી અપેક્ષા રજૂ કરી હતી. પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા સહિતના તમામ નવનિયુક્ત મંત્રીઓ દ્વારા પ્રધાનમંત્રી મોદીની રાહબરી હેઠળ કઠોર પરિશ્રમ કરવાની તૈયારી દાખવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તેમની માટે સફળતાનો અર્થ એ છે કે લોકો પોતે પરિવર્તનનો અનુભવ કરે. તેમણે કહ્યું કે તેમની સરકાર શાસનમાં વધુ તેજી લાવવા ઈચ્છે છે. તેમની સરકાર સામે પ્રામાણિકતાથી લોકોના દિલ જીતવાનો પડકાર છે. જોઈએ એક ખાસ અહેવાલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરી એક વખત કહ્યું છે કે તેમના માટે પરિવર્તનનો અર્થ દેશની વ્યવસ્થામાં સુધાર કરવાનો છે. ઉડાણ ભરવા માટે મજબૂત પાયો નંખાઈ ગયો છે. આ પરિવર્તન દેશને નિરાશાથી આશા તરફ અને આર્થિક મંદીથી વિકાસ તરફ લઈ જવાની ક્ષમતા રાખે છે.
પત્રકારો સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે સરકાર સામે સારી ભાવના અને વિનમ્રતાથી જીત મેળવવાનો પડકાર છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે મોદીના છબીમાં પરિવર્તન આણવું એ મોટી વાત નથી, પરંતુ સાર્થકતા ત્યારે કહેવાશે જ્યારે એક પ્રધાનમંત્રી તેના કાર્યોથી દેશની છબીમાં કંઈક સુધારો કરી શકે. પાછલી સરકાર સામે કટાક્ષ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્યારે તેઓ સત્તા પર હતા ત્યારે અખબારોમાં ગોટાળાઓના જ સમાચારો રહેતા. શેરબજારની સ્થિતિ ખરાબ હતી. દેશનો સામાન્ય નાગરિક પોતાને અસહાય અનુભવી રહ્યો હતો. પરંતુ છેલ્લા 25 મહિનાથી તેમની સરકારને જે રીતે લોકોનો વિશ્વાસ અને આશા મળી છે તે તેમની સૌથી મોટી જીત છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ તમામ દુઃખ જૂની સરકારની જેમ જ ગાયબ થઈ ગયા છે. 2019માં જ્યારે તેમનો કાર્યકાળ સમાપ્ત થશે ત્યારે તેઓ પોતાની ઉપલબ્ધિઓ ગણાવશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે મારા માટે સફળતાનો સાચો અર્થ એ છે કે દેશના લોકો જાતે જ એ પરિવર્તનનો અનુભવ કરે. તે જ સત્તાનો સાચો માપદંડ હશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. રાષ્ટ્રપતિ ભવનમાં રાજ્યમંત્રીના સોગંદ લીધા બાદ યુવા સાંસદ મનસુખભાઈ માંડવિયા સાયકલ ઉપર રવાના થયા હતા, પરંતુ તેઓ રાષ્ટ્રપતિ ભવનના દરવાજાથી સાઉથ એવન્યુ જવા નીકળ્યા ત્યારે વિજય ચોક પહોંચતા સુધીમાં પત્રકારોએ તેમને રોકી પાડ્યા હતા. सड़क से संसद और संसद से राष्ट्रपति भवन, मनसुखलाल मांडविया जिन्होंने अभी राष्ट्रपति भवन में राज्य मंत्री पद की शपथ ली है, हमारे साथ बातचीत के लिए मौजूद हैं. मांडविया साहब, आप साइकिल से संसद भी जाते रहे हैं, आज राष्ट्रपति भवन की यात्रा कैसा रहा ये सफर? संसद भवन तो हम साइकिल लेके आते ही जाते रहते थे. जब मंत्रिमंडल के रूप में शपथ लेने की मुझे सूचना मिली तो वैसे ही साइकिल लेके हम पहुंचे हैं और शपथ लेके हम जा रहे हैं. क्या बहुत बड़ी जिम्मेदारी प्रधानमंत्री ने आपके ऊपर दी है, क्या कहेंगे आप? प्रधानमंत्री जो ही विषय मुझे देंगे वो विषय को पूरी कोशिश करने की हम कोशिश करेंगे. साइकिल से राष्ट्रपति भवन तक आने का उद्देश्य क्या रहा? साइकिल का उद्देश्य मेरा साइकिल पर सवारी करना ये मेरे लिए फैशन भी नहीं है और मेरी मजबूरी भी नहीं है, लेकिन मेरा पैशन है. पैशन इसलिए है कि आयुर्वेद, पैशन इसलिए है कि वर्तमान समय में पर्यावरण और क्लाइमेट उसमें जो प्रॉब्लम हुआ है उसको बचाने के लिए, स्वास्थ्य को भी बचाने के लिए साइकिल बहुत अच्छा एक व्हीकल है और उसका उपयोग करके व्यक्ति अपना स्वास्थ्य को भी बचा सकते हैं, क्लाइमेट को भी सेव कर सकते हैं और पर्यावरण को भी, एनवायरनमेंट को भी बचा सकते हैं. प्रोटोकॉल होगा तो क्या साइकिल से ही मंत्रालय भी जाएंगे आप? कोशिश करेंगे, हम कोशिश करेंगे साइकिल से हमारा संबंध न टूटे. ठीक है, 4 व्हील का उपयोग हम पहले भी करते थे, आज भी कर रहे हैं और अगले काल भी करते रहेंगे, लेकिन आवश्यकता के अनुसार हम करते थे. प्रोटोकॉल के अनुसार क्या होगा देखते हैं हम. કેન્દ્રીય મંત્રીમંડળમાં રાજ્યના 3 સાંસદોનો સમાવેશ થતા ઠેર ઠેર ઉજવણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અમરેલીના ઈશ્વરિયા ગામના વતની પુરુષોત્તમ રૂપાલાનો સમાવેશ થતા તેમના વતનમાં ઉજવણીનો માહોલ છે. તાજેતરમાં જ તેમણે રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા હતા, ત્યારે હવે મંત્રીમંડળમાં સમાવેશ થતા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ. તો મનસુખ માંડવિયાના વતનમાં પણ ઉજવણી થઈ રહી છે. આ તરફ દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરની પસંદગીને લઈને પણ પંચમહાલ જિલ્લા ભાજપે આતશબાજી કરી હતી. ગોધરા કાર્યાલયમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. આ ત્રણેય નવનિયુક્ત કેન્દ્રીય મંત્રીઓ આજે સાંજે ગુજરાત આવી રહ્યા છે. તેઓને અમદાવાદ એરપોર્ટ પર આવકારવા ભાજપાએ તૈયારી કરી લીધી છે. માનનીય પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબ એક ભારતીય જનતા પાર્ટીના નાના કાર્યકરથી સફર કરી અને દિલ્હી સુધીની સફર કરી અને કેન્દ્રીય કેબિનેટ મિનિસ્ટર તરીકે જ્યારે શપથ લઈ રહ્યા હોય ત્યારે આજે અમરેલી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ સમગ્ર જિલ્લાની જનતા અને ગુજરાતમાં એક ખુશીનો માહોલ બની રહ્યો છે. જૂના પંચમહાલની અંદર અમારા આદિવાસી નેતા તરીકે માન્ય જશવંતસિંહજી ભાભોર સાહેબ જે આદિવાસી નેતા તરીકે પ્રસ્થાપિત થયા છે અને એમની કરેલી કામગીરીને ધ્યાનમાં રાખી અને સંગઠનમાં પણ પોતે કાર્યરત હોવા છતાંય બધાને સાથે લઈને ચાલીને અને સરકારની અંદર જ્યારે દેશના વડાપ્રધાનના પ્રધાનમંડળની અંદર જ્યારે સામેલ થયા છે એનો ખૂબ જ અમને આનંદ છે.
ગુજરાતમાંથી ટીમ મોદીમાં સમાવેશ પામેલા 3 મંત્રીઓનું સ્વાગત કરવા માટે ભાજપ દ્વારા એરપોર્ટ પર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ત્યાં હાજર છે સંવાદદાતા જતીન ભટ્ટ. જતીન ભટ્ટ સાથે વાતચીત કરીએ. मराठा गुरखा भोगो सिंधी सूरा गुजरात तीरण तिरज होता રાજસ્થાની ભરત નાદન મદ્રા સિંહ જે દિવસે યુદ્ધ થાય ત્યારે આ દેશનો જવાન ઈ કોઈની ચિંતા નથી કરતો. સરહદના સીમાડાની રખવાડીઓ કરવા વાળો આ દેશનો સૈનિક મા ભારતીનો જયકાર કરી અને દુશ્મનોની એક બે નહીં 40 ગોળીઓ પોતાની છાતીમાં હળતા મોઢે દીધી. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના ચેરમેન યોગેશભાઈ ગઢવી બોલી રહ્યા છે. આપણી સામે છે સંવાદદાતા જતીન ભટ્ટ. જતીન ભટ્ટ, જી જતીનભાઈ, આપ સાંભળી રહ્યા છો? બિલકુલ. જતીનભાઈ, ત્યાં કેવો માહોલ છે? નવા મંત્રીઓના સ્વાગત માટે કેવો ઉત્સાહ જણાઈ રહ્યો છે, આપ જણાવશો? ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત હતા. આપણે જોયું. સમાચારોમાં આગળ વધીએ. વલસાડ નજીક દાણુમાં રેલવે લાઇન ઉપર અકસ્માતે ગબડી પડેલા કન્ટેનર ખસેડી લેવાતા મુંબઈ સાથેનો ટ્રેન વ્યવહાર શરૂ થઈ ગયો છે. પરિણામે ગઈકાલે અકસ્માત બાદ આગળ પાછળ રોકી રાખવામાં આવેલી ટ્રેન છૂટી થતા પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. અમદાવાદ અને દિલ્હીથી મુંબઈ વચ્ચેનો ટ્રેન વ્યવહાર જ્યાંથી પસાર થાય છે તેવા દાણુ રેલવે સ્ટેશન નજીક પસાર થઈ રહેલી માલગાડીમાં લદાયેલા કન્ટેનર અકસ્માતે નીચે પડી જતા બંને રેલમાર્ગ અટકી ગયા હતા. રાત દિવસ કામ કરીને રેલવે સત્તાવાળાઓ દ્વારા કન્ટેનર હટાવી રેલ વ્યવહાર શરૂ કરી દેવામાં આવ્યો છે, પરંતુ મુંબઈ તરફ જતી અને આવતી ગાડીઓ ખાસી મોડી ચાલી રહી છે. મિત્રો, જગન્નાથ મંદિરથી માને મુખ્યમંત્રીશ્રીનું જીવંત પ્રસારણ આપણે સાંભળીએ. તેવો પ્રતિભાવ આપી રહ્યા છે 139મી રથયાત્રા વિશે. ના દર્શન કરવા માટે નીકળતા હોય છે. સામાન્ય રીતે પ્રજાજનો, ભક્તો એ ભગવાનના દર્શન કરવા માટે મંદિરોમાં જતા હોય છે, પરંતુ આ દિવસે મતલબ કે રથયાત્રાના દિવસે સ્વયં ભગવાન પોતાના ભાઈ અને પોતાની બહેનને સાથે રાખીને દર્શન આપવા માટે અને નાગરિકોની સુખાકારી જોવા માટે, એનો અંદાજ કાઢવા માટે નીકળતા હોય છે. આ એક પરંપરા છે. બધા જ ભેગા મળીને, સાથે મળીને દેશ અને રાજ્યનો વિકાસ થાય, બધા સુખી થાય, એવા પ્રકારના આશીર્વાદ ભગવાન તરફથી સૌને મળતા હોય છે. અને ભાવિક ભક્તો દર્શન કરીને કૃતાર્થ થતા હોય છે. ઠેર ઠેર એની પૂજા અને અર્ચના થતી હોય છે. એમાં મુસ્લિમ બિરાદરો હોય કે અન્ય કોમના બિરાદરો હોય, છેલ્લા 15 વર્ષથી લગાતાર રથયાત્રા એ કોઈ પણ પ્રકારના અગવડતા વગર એ સંપન્ન થાય છે. એ બતાવે છે કે આપણા સૌનામાં એક જ ભાવ છે અને તે છે સમભાવ. સૌનું ભલું ઈચ્છવું એ છે સદભાવ, અને સૌનું કલ્યાણ થાય એ આપણને આશીર્વાદ મળતા હોય છે. તો આવતીકાલે વહેલી સવારે જ્યારે ભગવાન નગર યાત્રાએ નીકળવાના છે ત્યારે આપણે બધા જ એમના દર્શન કરીએ અને એમના આશીર્વાદ મેળવીએ. મિત્રો,
આ તો જીવંત પ્રસારણ જગન્નાથ મંદિરથી માનનીય મુખ્યમંત્રી શ્રી બોલી રહ્યા હતા. મિત્રો, અમદાવાદ નગરમાં આવતીકાલે યોજાનારી 139મી જગન્નાથ રથયાત્રાની તૈયારી સંપન્ન થઈ ચૂકી છે. રથયાત્રા શહેરના માર્ગો પરથી પસાર થાય તેની પ્રતીક્ષા ભક્તો કરી રહ્યા છે. રથયાત્રા પર્વમાં શાંતિ જળવાય અને કોમી એકતાનો વધારો થાય તે હેતુસર હિન્દુ અને મુસ્લિમ અગ્રણીઓએ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીની મુલાકાત લીધી હતી. મહંતશ્રીને શુભેચ્છા સૂચક ચાંદીનો રથ ભેટમાં પણ આપવામાં આવ્યો હતો. વિધાનસભ્ય યાસુદ્દીન શેખ અને મુસ્લિમ અગ્રણી પીજે મોમીન પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. ભાજપના અગ્રણી ગોરધનભાઈ ઝડફિયાએ પણ રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિરે પહોંચીને દર્શન કર્યા હતા. તેમણે આશા વ્યક્ત કરી હતી કે કોમી એખલાસના વાતાવરણમાં રથયાત્રા સંપન્ન થશે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિરોધ પક્ષના નેતા શંકરસિંહ પણ રથયાત્રા પૂર્વે દર્શનાર્થે પહોંચ્યા હતા. તેઓએ આશા વ્યક્ત કરી હતી કે આ વર્ષે વરસાદ સારો આવશે અને રાજ્યની સમૃદ્ધિમાં પણ વૃષ્ટિ થશે. આવનારો સમય સર્વે ગુજરાતીઓ માટે સુખદ નીવડે અને એ માટે આજે અમે ભગવાન જગન્નાથજીના મંદિરમાં પ્રાર્થના કરવા આવ્યા છીએ અને સાથે સાથ આવતીકાલની રથયાત્રા ભવ્યાતિ ભવ્ય નીકળે અને સૌ ભાવિ ભક્તો એનો લાભ લે અને સૌનું ભગવાન જગન્નાથજી કલ્યાણ કરે એવી પ્રાર્થના. પછી સતત બીજા વર્ષે ઈદ અને રથયાત્રા સાથે આવે તેવો પ્રસંગ ઊભો થયો છે. ભગવાનની પણ ઈચ્છા એ જ છે કે બે સમાજ એકબીજાના ધર્મનો આદર કરે, એકબીજાની ભાવનાઓની કદર કરે. કેમ કે હિન્દુ હોય કે મુસ્લિમ, સરવાળે તો સૌ તમામ ધર્મોનો એક જ સંદેશ છે કે માનવતા એ સાચો ધર્મ છે. આપને ખાતરી આપી છે કે કાલનો જે પ્રસંગ છે એ જ્યારે ભગવાન પોતે દર્શન આપવા સામેથી પધારતા હોય તો અમે 100% ત્યાં જબરદસ્ત રીતે સન્માન કરીશું. ભગવાનના દર્શન લોકો શાંતિપૂર્ણ રીતે કરી શકે એના માટે અમે પ્રયાસ કરીશું અને ગુજરાત અને ભારત વિકાસની અવિરત ગતિ આગળ વધે અને શાંતિ, અમન અને ભાઈચારો વધે, જેનાથી ભારત જે મહાસત્તા બનવા જઈ રહ્યું છે એ પ્રયાણ જે છે ધીમે ધીમે આગળ વધે. ભગવાન જગન્નાથની આ પરંપરાગત યાત્રા તમામ જ્ઞાતિ, જાતિ, પંથ, પ્રાંત, ભાષા, સંપ્રદાય બધાને એક કરીને બધાને દર્શન આપવા માટે જ્યારે ભગવાન ખુદ આવે છે ત્યારે એટલી જ પ્રાર્થના કે આ શહેર એમાં બધા દર્શન કરે અને ખૂબ ઉત્સાહથી, ધામધૂમથી, સદીઓથી ચાલી આવતી આ પરંપરાને આપણે આ ભવિષ્યમાં પણ બરકરાર કરીએ એવી ભગવાન જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના. ભગવાનને પ્રાર્થના કરીએ કે જ્યારે અમારો દેશ આર્થિક રીતે સદ્ધર થઈ રહ્યો છે અને જ્યારે સમગ્ર વિશ્વમાં એક નામના મેળવી રહ્યું છે ત્યારે ઈદ અને મતલબ જગન્નાથ ભગવાનની આ નગર યાત્રા આ બંને એક શુભ પ્રસંગ છે અને કોમી એકતાની એક મિસાલ છે અને આ સદા પ્રજ્વલિત રહે એવી મારી શુભકામના છે. અમદાવાદ શહેરમાં આવતીકાલે પરંપરાગત રીતે ભવ્ય અને ઐતિહાસિક ભગવાન જગન્નાથજીની 139મી રથયાત્રા નીકળશે. આ રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લેશે ત્યારે ભગવાન જગન્નાથના મોસાળ ગણાતા સરસપુરમાં જુદી જુદી પોળમાં શ્રદ્ધાળુઓ માટે જમવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જોઈએ એક અહેવાલ. ભગવાન જગન્નાથ નગરચર્યા દરમિયાન વિરામ માટે તેમના મોસાળ સરસપુર પહોંચશે ત્યારે સરસપુરમાં ભગવાન સાથે તેમના ભક્તોનું પણ ભાવભીનું સ્વાગત કરાશે, જે માટે સરસપુરમાં મોટા પાયે તૈયારીઓ ચાલી રહી છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોડાનાર શ્રદ્ધાળુઓ માટે વિશેષ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાઈ છે, જેથી સરસપુરના 17થી વધુ પોળમાં રસોડા ધમધમી રહ્યા છે. સાધુ સંતો સહિત તમામ શ્રદ્ધાળુઓને સ્વાદિષ્ટ ભોજન મળી રહે તે માટે સોમવાર રાતથી સ્થાનિકો ભારે ઉત્સાહથી પૂરી, લાડુ, મગ, બુંદી, ફૂલવડી બનાવવાનું શરૂ કરી દીધું છે. અહીંયા છેલ્લા 5 વર્ષથી અમે પ્રસાદનું આયોજન ચાલુ કર્યું છે અને પોળના તમામ રહીશોનો સાથ સહકારથી અમે આ કામ પૂરું થઈ જાય છે. અમારે ક્યાંય અમે અહીંયા ચોખ્ખા ઘીનો મોહનથાળ બનાવીએ છીએ, ફૂલવડી બનાવીએ છીએ અને પૂરી શાક બનાવીએ છીએ. મિનરલ વોટર હોય છે અને છાશ આ વખતે ચાલુ કરી. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સામેલ થયેલા 2 લાખથી વધુ શ્રદ્ધાળુઓને ભાવથી પીરસવા માટે 3000થી વધુ યુવકો અને મહિલાઓ પણ સેવા આપી રહ્યા છે. તેઓએ રસોડાને લગતી તમામ સેવાઓ પણ સંભાળી દીધી છે. સરસપુર યુવા ગ્રુપની જવાબદારી લઈને ઘણા વર્ષોથી મોટી સાડીવારમાં 25 થી 27 હજાર માણસનું મોટું રસોડું કરીએ છીએ. કે આ લોકોત્સવ છે
લોકો દ્વારા ઉજવાતો આ ઉત્સવ છે. સમગ્ર કામકાજ પોળના રહીશો અને મિત્ર વર્તુળો દ્વારા કરવામાં આવે છે. ગઈકાલ સાંજે 5 વાગે અમારા રસોડા સ્ટાર્ટ થયા. અહીંયા યુવાનો, બહેનો, ભાઈઓ, એટલે બહેનો પૂરી બી બને છે, ભાઈઓ બધું કામ કરે છે અને સુંદર આયોજન કર્યું. અમે રથયાત્રાની અંદર આ વખતે બુફે સિસ્ટમ ચાલુ કરી છે. આ ઉપરાંત ભગવાનને જમાડવા માટે મગજના લાડુ, પૂરી, શાક, દાળ ભાત તેમજ ફૂલવડીનો જમણવાર માટેનું પણ ખાસ આયોજન છે. સરસપુરના લોકો અહીં સ્વયંભૂ સેવા આપી ભક્તિભર્યું વાતાવરણ ઊભું કર્યું છે. મન ધનથી સરસપુરના લોકો દ્વારા તૈયાર થતો આ રથયાત્રાના પ્રસાદને સ્વયં ભગવાન જગન્નાથજીના આશીર્વાદ પ્રાપ્ત થયા છે અને એટલે જ કદાચ સરસપુરના રસોડા અક્ષયપાત્ર બની રહ્યા છે. સરસપુરથી જતીન ભટ્ટ, દૂરદર્શન, અમદાવાદ. સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ આજે વિરામ લીધો હતો. સોમવારે રાજ્યના 28 જિલ્લાઓના 148 તાલુકા પર મેઘમહેર થયા પછી વરસાદે વિરામ લીધો હોવાથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઘટી ગયું છે. ઉનાળાની બળબડતી લૂ અને તે પછી ઉકળાટભર્યું વાતાવરણ પણ લોકોએ હવે રાહત મેળવી છે. કેટલાક વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ વાવણી પણ શરૂ કરી હતી. ખેડૂતોને આવનારા દિવસોમાં સારા વરસાદની હજી પ્રતીક્ષા છે. કાલે અષાઢી બીજે રથયાત્રામાં ધોધમાર વરસાદ હાજરી પુરાવવા વરસાદને આખું ગુજરાત વિનવણી કરી રહ્યું છે. ઋતુ બદલાય છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયમાં પણ તે સાથે ફેરફાર થયા છે. અંબાજી આવતા લાખો શ્રદ્ધાળુઓ સરળતાથી અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કરી શકે તે હેતુસર પ્રણાલીને અનુસરતા અષાઢી બીજ અને તારીખ 6 જુલાઈથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આરતી દિવસમાં 3 વખતના બદલે 2 જ વાર કરવામાં આવશે. બપોરની આરતી નહીં થાય. સવારની પ્રથમ આરતી 7:30 વાગે થશે. બપોરે 12:30 થી 4:30 વાગ્યા સુધી મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે. સાંજે 5:30 થી રાત્રિના 9 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે. અને બપોરે 11:15 સુધી ખુલ્લું રહેતું હતું. એની જગ્યાએ બપોરની આરતી બંધ થશે કાલથી અને 11:30 સુધી દર્શન થશે અને પછી 1 કલાક માતાજીનો રાજભોગના હિસાબે 12:30 થી 4:30 સુધી અને પછી 7 થી 9 સુધી માતાજીના દર્શન થશે. અને સવારમાં જે 11:15 બંધ થતું અને પછી માતાજીની જે સવારી બદલાતી હતી એની જગ્યાએ દરેક ભાવિક ભક્તો માટે 4:30 સુધી માતાજીના સવારીના દર્શન થશે. આવતીકાલે અષાઢી બીજનો દિવસ કચ્છી માંડવો નૂતન વર્ષ તરીકે ઉજવશે. જારુ, મરુ અને મેરામણના આ અનોખા પ્રદેશમાં આ નૂતન વર્ષની પરંપરાગત ઉજવણી થાય છે. આવતીકાલે કચ્છી નવવર્ષ 2072નો પ્રારંભ થશે અને વધામણા કરવાનું દોડેલા અચીજે હલી હલી થક્યાસી દોડેલા અચીજે નાય રસો નડી મે મિલેલા અચીજે નડેતા માડું અજ માડું બનીને વડર બની વરસાદ વરસેલા અચીજે. બસ શુભકામનાઓ. આનંદ આનંદ. ભાવનગરમાં યોજાનારી રથયાત્રા પૂર્વે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જશોના ચોક ખાતે કલાકારોએ સંગીતની રમઝટ બોલાવી હતી. ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય એકેડેમી દ્વારા યોજાયેલા આ લોક ડાયરામાં યોગેશ ગઢવી સહિતના કલાકારોએ સુર રેલાવ્યા હતા. તો બિરજુ બારોટ, ઉર્વશી રાદડિયા સહિતના કલાકારોએ દુહા છંદ લલકારી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. કલાકારોએ આગવી શૈલીમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચનાઓ લલકારી હતી.
થનગાટ કરે મન મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મન ગોર કરે કહું મોર નવા પ્રકારની પેઢીને જે રીતે ગમે છે એ પ્રકારે આપણી લોક સંસ્કૃતિ અને લોકગીતો અને લોકસંગીત પીરસાવવું જોઈએ અને એમાં પણ ખાસ કરીને હું તમામ ગાયકોને નમ્ર નિવેદન વિનંતી સાથે કહેવા માંગુ છું કે નવા પ્રકારના ગીતો જ્યારે આપણે કરીએ ત્યારે માત્ર સંગીતનું જ કલેવર બદલાવવું જોઈએ. આપણી જે મૂળભૂત રચનાઓ છે એના કમ્પોઝિશનમાં કોઈ પણ ફેરફાર કે છેડછાડ કર્યા સિવાય આપણા ગીતો આજે પણ લોકોને પસંદ આવે છે. જેમ કે દાખલા તરીકે મન મોર બની થનગાટ કરે એ આપણું ગુજરાતી ગીત આજથી 55-60 વર્ષ પહેલાનું ગીત, આજથી 50 વર્ષથી પણ વધારે થયા કમ્પોઝિશનને છતાં પણ લોકોને આ ગીત ગમે છે અને હિન્દી ફિલ્મોમાં પણ પ્રસિદ્ધ થયું છે. ઉત્તર ગુજરાતનું લીલી લેમડી એ ગીત છે એ ઉત્તર ગુજરાતના ગામડાઓ સિવાય ક્યાંય નહોતું ગવાતું પણ હિન્દી ફિલ્મોએ એનો ઉપયોગ કર્યો તો આજે ખૂબ જ મોટા પ્રમાણમાં ગવાય છે. ગુજરાત રાજ્યના ગાયકોને અને સંગીતજ્ઞોને હું ખાસ વિનંતી કરીશ કે એમને પ્રચુર માત્રામાં ભરપૂર પ્રમાણમાં ગુજરાતી ગીતો ગાવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ સાથે જ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.